Pirande, pirande, pirande. હું તો ઓલા અન્ના 6 વાગ્યા ભાઈ અમારે જલસા કેમ છો મજામાં ભાઈ લા પાછું એ ગીતો અંદર હાય નતાશા ઠંડા પાન જીવ તો કઈ આવો બેટા ભાવ વાંધો નહીં ભાવ આવશે હજી જીવ આવું છે હેટમાર આવ્યો ભાવ હાલશેલા આવ્યા તમે લો રોમ મને આવું મગજમાં ના નાખે કાલે બી કાલે જોઈશું લીલા અત્યારે પાન. કરવું પડશે ને કે 5000 નો સોદો દ્વારકાધીશ વેબ ફિલ્મ કેમ છો મજામાં ભાવ ઉપર આવે ને વેબ લિંક નો આ શોપમાં મળે હું પછી પાછી લગાડ દઉં મેચ મૂડી કાઢ લઉં પછી મારી દે તો હું કરું ચાલો તમને ફોન હવે મને મેચમાં ધ્યાન વધારે આપવું ચોરાણું ના તમે ક્યાં લઈ ગયો બરાબર એ લઈ જઈએ ભાઈ લઈ જ જવાના છે બધાને જય માતાજી देखिए एक लड़का बराबर से गुजरता है और फुल प्रपोज करता है और देखिए भाई इस लड़की ने एक्सेप्ट भी कर लिया देखिए भाई ભાભી શું કરે છે ભાભી મજામાં હો નતાશાજી मगर मेरे को तो भाई से देख के ऐसे लग रहा है जैसे कोई वीडियो गेम खेल रहा हूँ चाइना में किसी को अपना ड्राइविंग लाइसेंस बनवाना है तो इस तरीके से टेस्ट देना पड़ता है मगर मेरे को तो भाई से देख के ऐसे लग रहा है जैसे कोई वीडियो गेम खेल रहा हूँ चाइना में किसी को अपना ड्राइविंग लाइसेंस बनवाना है I'm hiding the money from the police બધાયને એમ બધાયને નહીં આમે તો બધું ઊંધું જ લેવું એમ બધાયને નહીં તમને લઈ જવાની છે £1,000 in just 3 મોજે મોજ મારા વારલા ઓ માય ગોડ હા તમારા ચશ્મા અને શું છે મારા ભાઈ જય માતાજી તમારા ચશ્મા અને આહા નીકળે છો તમે आए हैं और हरियाणा में आ गया भाई इन्होंने कभी चरपाई देखी तो नहीं है चरपाई देख के देखे कैसे चरपाई पे पसर गई देखिए भाई ने तो आज ભાભીને લાઈવ માં લ્યો भारत भाई ભાભી देखो ये અત્યારે શું કરે બેટા એમ કીધું કમ હોગા ये सही जुगाड़ है બહુ પાછળ વહી ગયા ભાઈ બહુ પાછળ વહી ગયા આવી ગયા પાછા લેવલ માં આવી ગયા આવી ગયા ઓલું અમે જોતા હતા શું જોતા હતા અબીરો પાછો આજે પકડાનો અમદાવાદ ના એસજી હાઈવે ઉપર આવી ગયા ભાઈ બે ગાડી ઉલારી દીધી ઓડી વાળા ભાઈ આવ્યા હમ ઓડી વાળા ભાઈ આવ્યા
ઓડી વાળા ભાઈ ખાલી ના દીધી ઉપરથી કઈ ખુલે આમ આખી ને. નો હોય, તો કોમેન્ટ તો નો કરી. કોમેન્ટ નહીં કરી, હજી આવ્યા જ છે. ભાઈ ગુચીના ચશ્મા અમે પહેરવાનું બંધ કર્યું. તમે જ્યારથી ઓલા સુરતમાં દેખાડ્યા ને ચશ્મા, ત્યારથી મેં ગુચી ના હું બધી બ્રાન્ડના ચશ્મા પહેરવાનું બંધ કરી દીધું. કિચનમાં શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા અને આવ્યા ગરો લાડુ મારા આવ્યા. મેથીના ગોટા આવ્યા ને જો લે તો પરફેક્ટ. આ પીએ લાવો થઈ રહી છે ભાઈ. બરાબર છે. યાર, ઓ ઓડી વાળા ભાઈ આવો. તમે માથામાં શું લગાડો તો તમારા વાળ આવા સિલ્કી ને આમ ઊંચા ઊંચા હું ફૂકનો લોંદો લઈને સવારે આમ કરી કાઢું એટલે ભાવિન તો ડોક્ટર જેવા લાગે. હું એવું જોઈ લો, સિગરેટ પીવે સિગરેટ મૂકીને બેસરી મારી મૂકી દો મૂકી દો મૂકી દો મૂકી દો. ડિસ્ટ્રોઈન છે. ઉભા તરત જ બેસરી માર્યું. એ તો રિક્વેસ્ટ જ રહી ગયું. ઓહો મારે તો તકલીફ પડી. એક જણનો કે કમબેક કરો ભાઈ, એને શું કેવું તારે? આવી જાવ અહીંયા કરાવી દીધું ભાઈ કમબેક. એ આપને કહે છે તમે કમબેક કરો, તમે બધા ખોવાઈ જતા એમ કહે છે. સારું છે ભાઈ, ખોવાઈ ગઈ સારું છે ભાઈ, એ સારું છે. અમે અહીંયા જ છીએ ને કે ભાઈ ખુવાણા નથી. ના ના બધાની નજરમાં ખોવાઈ ગઈ સારું છે ભાઈ આપણા માટે. નકર તમે અમને ગોત છો પાછા. સોમનાથ આવો ફરવા બધા. ઢોંઢો લે નિકાલ. हार्दिक पांड्या की पत्नी नताशा इस टकले आदमी को अपना देख लो गाइस, अब अपने इंडिया में હા કોણ જનરલી અમારા મિત્રનો ફોન ગાડીમાં છે ને કનેક્ટેડ છે. बनाने वाली भी ઓ રીલ્સ પણ એમાં જ જોવે એમને એકચ્યુઅલી. શું ઓ આ ભાવિન ભાઈ ને તો કઈક ઉપર સનરૂફ છે કે? લે ઓ બંધ કર દો ભાઈ. ઓહો અમારે સનરૂફ નથી ભાઈ. અમારે તમારે તો આખું ખુલે ને. અમારે તો બારીઓમાં ત્યાં મોઢા કાઢવાના ભાઈ. હા ભાઈ હા. અમારે સનરૂફ અમે સનરૂફ વાળી લેવા ગયા હતા પણ એને કીધું કે તમે રહેવા દઈએ, તમને નહીં મેળ આવે કે. બીડીયું વધી જાય કા જુનાગઢ. એટલે પછી ના પડી દીધી. ના, કે જુનાગઢ આવો. ન્યા જુનાગઢ આવી પણ એમ કે તમે તમારા મમ્મી પપ્પાને પૂછી લ્યો તો આવી પાસે. નકર અમને જુનાગઢ ધક્કો ખોડાવીને પછી એમ કે મારે પૂછવું પડશે નીકળવા દેશે કે નહીં. અમે સ્વિફ્ટ નું ક્રેટાનો ટોપ મોડલ લેવા ગયા હતા સનરૂફ વાળું. ઈ કે ના ઈ રહેવા દો, ઈ કે એમાં નહીં ભેગું થાય તમારે. કેમ? એમાં ઈ કે હપ્તો કરવો પડશે ઈ કે. હપ્તા સિસ્ટમ આપને ફાવતી નથી પહેલેથી. એટલે પછી આ સાદી લઈ લીધી. હું આમાં હપ્તો નતો થાય એમ. ઓ એટલે સનરૂફ રહેવા દો ઈ કે આ સાદી લઈ જાઓ સનરૂફ. ભાઈ ક્રેટા ચાલની ભાઈ આ તમને કઈક કોમેન્ટ આવી છે. નો પ્રોબ્લેમ બ્રો કમ. તો બ્રો એને ખબર છે આવવાનું નથી એટલે બ્રો. એ ભાવિન ઇન્ડિયામાં બ્રો ઈ કોમન છે. કોમન થઈ ગયો હવે. એટલે ઓલું બ્રો કે મને ખોટું લાગી જાય છે. પેલા બ્રો પછી વાંધો નહીં, પછી બરાબર. આગળ જેવો સંબંધ તમારો. તો ઈ તો બીસી જેવું ન થઈ ગયું. હા. આ તો આપણે કોક નું કઈક જોતા હોય ને ઈ પછી એમ કે બ્રો લે એને બતાવ્યું હોય તો કઈ રીતના બ્રો. ઈ લોકોને વાંધો ન હોય તો સામે વાળાને વાંધો ન હોવો જોઈએ. સિમ્પલ જય વસ્તુ. જલારામ. એટલે આપણે નથી બોલ નહીં, પાછું આમ આપણે નથી. પગે લાગવા બોલાવે. અહીંયાથી આમ જવાનું નવજીવન નથી સામે રોસ્ટમાં. છે તું બેટા નીચે ઇમોજી મોકલે માં સાચું સત્ય હકીકત વાત હતી મેં કીધી એવું જ થઈ જાય ને યાર. ગૌરવભાઈ કેટલા ગોટિયા વેચી નાખી હોય એટલા. ઉલાળો કાપીને હબ ને જો અમારે રવાડે સીડ્યા તો છે ગોઠણ સુધી તો નહીં પણ તળિયે ઢવડાવવા મળે. વોઇસ નહીં આ રહી ભાઈ. હું હમણાં એક લાઈન બોલી છે તમને આખો અવાજ આવશે જરાય નહીં. આ ભાવિનભાઈ કેવી જાવો છે લાલી. જો બહાર આવતા સીધી ફોર્ચ્યુનર ફોર વ્હીલ કેવડું સેટઅપ છે જિંદગી. લે લે આપડે તો
બહાર આવ્યું તો 5 મહિના હળ નું છે શું કે જાય છે જો કે શું કે દામનગર દશા દામનગર સુરત પાંચ તો એટલે પાંચ જ લાવડા આ બસ આપડી નહીં, ઘરની જ નથી ને. ના તારું કે ઘરની નહીં હો ભાઈ. દંતો કૌશલ આટલા જ હતા એ લોકોને. શું કે? તારું કે આપણે જવું જોઈએ કૌશલ ક્યાં જવું જોઈએ? અંદર થી બહાર આવી તો આવું થતું હોય તો તોય અહીંયા નો જવાય. ન્યા વળી જાય તો એમ થાય કે બહાર આવી જાવ છું. અહીંયા ગયા હોય ને આવ્યા જ ન હોય ક્યાં ભેગું કરવું? એક તો આપણે સહી એક ને એક. એમ નહીં. અહીં તો તમે ગયા હોય ને તો બહાર આવો ને તો પેલા તમને મોંઘી ગાડીઓ બેહવામાં દુખાવો થઈ ગયો હોય. પેલા સીટ ઉપર હરખું બે આવું છે. અહીંયા કેવું ડેક્સ્ટર છે કે તને બેલ્ટ જ આવ્યો છે ખાલી અત્યાર સુધી. આના આ જ છતું પાડી દેવું બધી. ઢીલા ચાર ઢીલા બતા એમની દેતા એમની કે 4 વર્ષથી મળે છે એમ રૂબરૂ કોઈ દી ન પૂછ્યું પણ ઈ કે લાઈવ માં પૂછી લીધું. હલો ઈ તો રાજી રાજી થઈ ગઈ લાગે મર્સિડીઝ લીધી નથી ભાઈ પોલોમ બે જા. હે ડેક્સ્ટર કે તો 4 વર્ષથી મળે છે રૂબરૂ કોઈ દી ન પૂછ્યું લાઈવ માં મારો બેટો પૂછે છે કે હા, ક્યાં કેવી મજા. ભેગું મળે બી હોય આવા કોઈ દી પ્રશ્ન પૂછ્યા જ નહીં કોન્ફિડેન્શિયલ અને લાઈવ માં જ બધા અખતરા હું છે આમાં મારે માન મારું ઘર બેઠું હોય. ગૌરવભાઈ તમારું માર્કેટ છે યાર કયું શાકભાજી નું? માર્કેટ યાર્ડ છે નું ખોલ્યું એવું કઉ છું. ભાવિનભાઈ વાંધો નથી ને ઈ બધી વાતો થાય તો. મને કોઈનો કઈ વાંધો જ નહીં ભાઈ. કોઈનો વાંધો નથી. ઈ જ એક મોટો વાંધો છે. તો શું વાંધો હોય? આજે ઉડાણ ત્યાં કેવું કે અંદર કોમેડી થાય કે સ્કૂલમાં? હે કહીશ નહીં અત્યારે. ભાવિનભાઈ ચિંતું જ છે. કે સ્કૂલમાં કોમેડી થાય કે ત્યાં અંદર પૈસા હોય એટલે કોમેડી. હા કપડાં- બધું થાય. પૈસા હોય તો દર્દે ડિસ્કો નગર પૈસા નો પોગે તો તો પછી ખુદ કરો ડિસ્કો એમ તો કીધું ઓલું દર્દ હા. સાચું ભાઈ સાચું. તમે ઈ સ્કૂલમાં આપતા ઉઘરાવતા ફી ઉઘરાવતા તમે? ના ના હો. આપણે હપ્તા એમ? દીધા બાપ ઉઘરાવવા નથી. તારા એમ નહીં હપ્તા વાળી કે ત્યાં અંદર લે. કે અંદર ઓલરેડી પ્રિન્સિપાલ હોય બીજા મેં તને સ્કૂલમાં. મેં હમણાં શું કીધું આપડે હપ્તા વાળી સિસ્ટમ જોવાય ભાવિનભાઈ પૈસા વાળા છે ઈ આમ રોકડા થી ક્રેટા લઈ શકે સમજણ સનરૂપ પડે આપડા જ ન લેવાય ભાઈ આપડે હપ્તા વાળી સિસ્ટમ જ નહીં એટલે આપડે રૂપ વગર ની લઈ લીધી વાંધો ને ભલે બંધ આપડે તો ભૂખ બસ ભેગું બસ. ખાવાનું હોય તો શું કરવું પછી? ના ના ભાઈ તમારે જેવું નહીં ને ભાઈ. મારા જેવું સારું છે નથી 3 જણા તો 2 સુસાઇડ કરી ગયા એકલો હોય તો Hey, ચલો ભાઈ hands- કોંગ્રેચ્યુલેશન જો આ ભાઈ. તમને કોઈ કહે છે હે હેન્ડસમ હંગ્સ ઓફ સુરત. વાહ વાહ હાલી ગયું છે બોલો આપડે તો વાડ ભાઈ નું હાલી ગયું છે. આવ્યા આપડે વાડડી મને કોણ કે મને દેખાતું જ નહીં. સાચું કહું મને કોણ કે છે ને મને નહીં દેખાતું. સ્ક્રીનશોટ લઈ લઉં. એક આપણે તો વાત લગભગ કરવાનું નહીં બંધ. મોકલે આપણે બે વચ્ચે રિક્વેસ્ટ. અહીંથી ઉતાર લેજો. અહીંથી. આપણે એની મને દર અઠવાડિયે ઓલા 35 40 પાઉન્ડ આપી છે એ બંધ કરી દેવું જોઈએ ને હવે આપડે અઠવાડિયે થાય તો આપડે ગોતો અમડી શેપ નો ગાડીનો રિંગ રોડ જ છે. રિંગ રોડ જ છે. હા. ના ના રિંગ રોડ જ છે. કિંગ ઓફ ભરૂચ કરતો હોય કર છોડ હવે નથી બોલવું રેવા દો ભાઈ. બ્રો હા ગાળો ના બોલશો શાંત મને ભાઈ. ગાળો સહેજે પસંદ નથી બેન્ચીસ. હા મને બી પસંદ નહીં ભાઈ. હવે મને બી પસંદ. પેલી મેસેજો ના કર્યા કરતો ચોકા છક્કે દરેકે. તમે કાર લ્યો અને દોઢ બીજા ની પડે તો અમારો ધંધો જ ઈ છે અમારો ધંધો જ ઈ છે કિંગ ઓફ ભરૂચ આ જે જોઈન છે એમાં કીધું. કિંગ ઓફ જલ્દી ભરૂચ કોણ છે? અમારો ધંધો. ઓકે. એ બીજાને કે આપણે નહીં કેતો ભાઈ. બીજાને શાંત. ના ના આ એને કીધું હે હેન્ડસમ અંક ઓફ સુરત તો કિંગ ઓફ ભરૂચ પર્સનલ માં મેસેજ કરી દીધો હશે થેન્ક યુ એમ.
નહીં નહીં, આમાં જો કિંગ ઓફ ભરૂચ એવું કીધું, આમાં કોઈ હેન્ડસમ છે નહીં, બધા લખોટા છે એમ કીધું. એને જ હું દેતો હતો, એવું છે. પણ પછી મેં જવા દીધો એને. જાને વાલો કી દુઆ હે આપકે ઉપર. ચલને વાલો કી જાને વાલો કી નહીં લા ભાઈ. નમસ્તે. બધી છોકરીઓના કેવું મેસેજ આવે પતી છોડીઓના ભાઈ. તમે આ કેમ મુસ્ટંડાવના બેન થઈ ગયા, હું એ વિચારું. એટલે બસ આયા ગમે યાર, છોકરીઓના જ મેસેજ આવે, અહીંયા છોકરાઓ નથી આપતા. આયા ખાવાનું છે. છોકરાઓના મેસેજ એટલે નો આવે કેમ કે એ નીકળ્યું એવું જ બોલે, ગુડ ગલીમાં તો ઓલો નાઈટ, વેબરી જ છે. જુનાગઢ આવો, જય દ્વારકાધીશ, ઇન્ડિયા કેદી આવવાના છો? ક્યારેય નહીં ભાઈ મારી સાઈડ થી તો. આ બેન એક ઇન્ડિયા છે ને ચાર્લી નું ખબર નહીં. સારું બનાવ ને, બે પેક મારો, મોજ કરો. બે કાં ત્રણ પછી બનાવો. અમારે લીવર વહી જાય પછી. એ ચાર્લી પ્રમુખ પાક સુરત રહેતો હતો ને? ના હો ભાઈ, હું પ્રમુખ પાક માં કોઈ દી નથી ગયો. આવા બેહો ને, બેહો બેહો ભાઈ, અહીંયા જ રાખી દો આપણે ગાડી. હવે બની જાય પછી બોલાવો, પછી અંદર. ઓકે, દીવ વાળાના વિઝા આયા નું પૂછવાનું હતું ગૌરવભાઈ. ભાઈ વિઝા ડિપાર્ટમેન્ટ ડેક્સ્ટર ના હાથમાં. ના મેં બંધ કરી. બંધ કરી દીધું. હા, મારા જેટલા લીગલ ધંધા હતા ને એ બધા મેં બંધ કરી દીધા છે. હવે હું એક નોર્મલ પર્સન છું. કોકો કૈસન વા એટલે આવું છે બધું. આનું કેમ સકડી ફરે, ખાલી દાંત કાઢે ઈ જ સંભળાય. કોણ છે લા? કીર્તન બ્રહ્મભટ્ટ. કીર્તન બ્રહ્મભટ્ટ રાવ રિક્વેસ્ટ આવી. ઓળખસ તું? કોણ છે લા? ફોટો બદલે. કોણ લા? કીર્તન બ્રહ્મભટ્ટ. મારી બાજુમાં બ્રહ્મભટ્ટ બેઠા છે એટલે મેં કોઈ ઓળખતા હોય, ભાઈ ભાઈ થતા હોય તો એમ. તમારે લાઈવ માં તમારા કરતા, તમારા થ્રી કરતા તો બીજા લોકો વાત કરવા આવે છે. બીજા લોકોનું કામ જ ઈ છે. અમારા લીધે કોકનું આમ વાતચીત ચાલુ થતી હોય ને જીવન સુધરતું હોય અને બે પ્રેમી પંખીડા મળી શકતા હોય એનાથી વધારે શું જોઈએ અમારે? અમને દુઆ આપજો ખાલી. આ કોક ઇઝરાર શેખ છે, ઈ પરભારું કોક ને આઈ લવ યુ સો મચ માય ડ્રીમ ગર્લ લે. જય દ્વારકાધીશ. હું કામ સર્ચ માં છો? એટલે ભાઈ આ એમ કે છે કે આપણે એને ઓળખી છીએ એટલે. ના એટલે ભાઈ હું નથી ઓળખતો. પેલા હું માણેક ચોક માં ટેક અવે લેવા ગયો, ઈ કે તમે ઓલા ગૌરવ ચાલી ને? મેં કીધું હા. પછી મેં કઈ આપણે તો કઈ એવું કઈ નહીં તમે ડિસ્કાઉન્ટ મારજો. તો એને એમાં જીતભાઈ કરીને ડિસ્કાઉન્ટ માર્યું. મેં કીધું આ પેલા તો તારું નામ તો ડેક્સ્ટર, કીધું આ ડિસ્કાઉન્ટ જીતભાઈ નું કોના નામનું માર્યું? ઈ કે ડેક્સ્ટર ના નામનું. મેં કીધું બરાબર. રેવા દે. હકીકતે ઠંડા પાણી માણેક ચોક વેમલી. લાઈવ માં કોન્ફિડેન્શિયલ વાતો. એવું કરો, બીજું હું એવું રાખો, બીજું તો હું કરશું. ગૌરવ તમારી મોજ બરાબર. બ્રો યુએસ જવું છે પણ ઇંગ્લિશ બોલવામાં ફાફા પડે તો ન જવાય ભાઈ. અમે ક્યાં બોલવી છે વર્ષો? અમે આટલા વર્ષ ત્યાં રહી છીએ તો ગુજરાતી જ બોલી છે. ચોકા ચાર લે ઠંડા પાન. ક્યાં બેઠા? ના મારા મેરેજ થઈ ગયા છે, ખાલી હું વીટીએસ ઘરે ભૂલી ગયો છું અને મારા ભાઈ નીચે બેઠા છે. સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ બધા આઈડી એની પાસે છે. બે વાઇફ છે એટલે તમારે બીજો કોઈ રસ્તો જોતો હોય ભેગું નહીં થાય. તમારે મારી લાસ્ટ ઉપરથી ગુજરવું પડશે. કહી દઈએ ને. અને એટલે કહી દઉં ને
મારો અને ઇન્સ્ટાગ્રામ એમાં આપણે લાસ્ટ થઈ જાય એટલે પછી ત્યાંથી જ આગળ કોઈ બધી. જીતભાઈ તમારા વાઈફ નું નામ શું છે? તમારા મેરેજ થઈ ગયા છે? ક્યારે થયા તમારા મેરેજ? ઉતરી જાઓ. હાલો હું વેઇટ કરું અહીંયા. આવી જાઓ ભાઈ વાગો. બે પૈસા ભાવ આવી ગયો લા બે આવી મારે ગયો કાંઈ તઈ નેવું ભેગું નહીં બે નથી આવી ગયો કરવું. હું પણ મેરીડ છું. લા આ આવી તો ગયો લા જસ્ટ ગૌરવ ફ્રેન્ડ ત્યાં છે. આગળ બહુ ઓકે, બધું છે ભાઈ. કયો ગૌરવ ફ્રેન્ડ છે ભાઈ? આમાં લખ્યું જો હું પિન કરું. સારું. વેર ઇઝ વેમ્બલી? બરાબર. જતા તો ઓલો બહાર નીકળી ગયો. ઘરમાંથી બહાર નીકળી ગયો. હા આયા જો ભાવિનભાઈ. એ ઓલું એન્જિન ને છે. હાલો ઉડેગા અવાજ એ આવે છે ને વધારે. આને કીધું હા લઈને જા હેન્ડ બ્રેક નથી કે હેન્ડ બ્રેક ખેંચેલી છે? પેલા ગાડી બળ કરવા મળી એનું શું કારણ છે? શું થયું? ગાડી બળ કરવા મળી, ઓઇલ નખાવવું પડશે. એન્જિન ઓઇલ ચેક કર્યું? બોલો. કાળું બાંગર છે. તો એ બતાવવું પડે ને. બળ કરે એટલે સ્ટેરિંગ ઉપર એવું લાગે છે કે વ્હીલ ઉપર એવું લાગે? તો સ્ટેરિંગ ઓઇલ ચેક એન્જિન બાકી બધું તો ચકારા જેવું છે. ચેક કરી લેજે ખાલી. ઓઇલ તો કાળું બાંગર છે, એ તો નાખવું પડે એમ જ છે. અલગ આવે આમાં, સ્ટેરિંગ ઓઇલ અલગ આવે, ચેક કરી લેજે એમ કહું છું. પણ સ્ટેરિંગ સારું છે એલા એમ કહું છું. એન્જિન ની વાત કરું. એન્જિન બળ કરે છે. એ રીતના લાગ્યું હે તને ગાડી દબાઈ કેમ લાગ્યું? ગડગડ ગડગડ થવા મળ્યું. હોડીમાં નથી થતું જેન્યુઅલી. હા ગાડામાં સ્કોડામાં ન ભડભડ આ ભડભડ તો પેલા ઓઇલ ચેન્જ કરી નાખ, પછી તો ખબર પડે બીજું કઈ હોય તો. ઓઇલ મારા હાથે બદલવું પડે. પૈસા વધ્યા નથી. હા વેલુભાઈ ના હારું વાંધો લીધો એમ? પૈસા વધ્યા નથી તો ઓઇલ હાથે ચેન્જ કરવું પડશે. મળે આઈપીએલ ચાલુ કરો. ના એમાં જો મારા લક સારા હોત ને, લક જો કે સારા છે પણ લક વધારે સારા હોત ને તો હું અંબાણી ની બાજુ પાડોશી હોત. એટલે આપણે આઈપીએલ ટ્રાય કરવાની. ઓલું ચાલુ કરી દો ને. હા ઓલું ચાલુ કરી દો ભાઈ. એમ છે મારે નથી કરવું. હું પેલા લાઈવ માં નીકળી જાઉં. આમાં સ્ક્રીન પાછું જો અહીંયા આવીને માનહાની જાનહાની ગણાય દાવા. આ શું છે મિસ્ટર ભાવિન? સુરત ના છો અત્યારે? હા સુરત માં છું અત્યારે. જો આ સુરત માં જ બધું આ તમારું સુરત. ઓ એ બતાડો નગર મારે થાય ધક્કો. મને છે ને રાત્રે ભાઈ થોડું આવું જોઈએ, મજા આવે. મારે ધક્કો થાય એમ નથી, મારે અહીંયા જ છે, બધી સિસ્ટમ છે અહીંયા. જેટલા આપણે આ હાટું જીનમાં હશું. હું બહાર શું કામ આવ્યો એ તને સમજાણું? પણ હવે મારે આમાં કોલ નથી કરવી એટલે હું હા એ સુરત માં હું સુરત માં આવું ત્યારે જ એક ખાઉં બાપા. બહાર પણ હારા ના આવતા કા. હા એન્જિન ના, હું લંડન છું. ચાર્લી ના ફ્રેન્ડ છું ને, તો ચાર્લી મારાથી થોડોક જ દૂર રહે છે. આમ બહુ મારાથી અમે બે શેરી શેડાવા હોય ને તોય ન મળે. કારણ લંડન કન્ટ્રી જેવી. બાકી જો અત્યારે નવરો એ છે ને, હું નવરો હું છું બરાબર, તો ઘરે બેઠા બેઠા વાત કરી લે. આવવા જવાનું ખોટું, પછી રસ્તામાં પોલીસ વાળા પકડી લે પાછા, તો બીજો ચૂન આવે. ઈ નો કરાય. ઓકે, માય ડ્રીમ કન્ટ્રી. યસ. બીજા મળી જાય ભાઈ, નહીં મળે જીતભાઈ? મને નથી શું આઈડિયા. ઇમિગ્રેશન રૂલ્સ બધા ચેન્જ થઈ ગયા છે એટલે હવે અમે એમાં જ પડ્યા.
સિલેબસ ચેન્જ થઈ ગયો. આમાં એવું છે, હવે આ રૂલ્સ બધા ચેન્જ થઈ ગયા કે નહીં એટલે મને આઈડિયા નથી. એવું છે, હા બરાબર. જૂના રૂલ્સ અમને પાકા હતા. અત્યારે અમે રૂલ્સ કઈ ને જૂના થી નવા કઈ તમે પછી બંધાય. પછી તમે એમ બંધ કરી દીધી સિચ્યુએશન આખી. એને આગલા વાળા ની જવાબ આપી દીધો, જોયું? આમાં એક ક્વેશ્ચન એવો છે, ફાકી મળે ત્યાં? જવાબ આપી દીધી તમે, જોયું ને હમણાં ભાવિનભાઈ? બધી મળે, પીળા વાળી છે, સફેદ વાળી છે, કઈ છે? તો તું મેરિટ છો તો ધોની નું આઈડી જોઈ લઈશ કે નહીં ઘડીકમાં? તું મેરિટ છો તો ઓલા ધોની બેન સિંગલ પૂછતા એનું આઈડી જોઈ લઈ ને તું. કેમ? નોટ ઇન્ટરેસ્ટેડ. ઓ ઓહો, તમારી ઓન કન્સલ્ટન્સી છે તો તમે મને ગાઈડન્સ આપજો. એને કે અમારી કન્સલ્ટન્સી આ દરવાજા સુધી જ છે, દરવાજા ને બહાર બધું ફરી જાય. તમારે ભાવિનભાઈ બીજો ધક્કો ન ખાવો હોય તો તમે હા, મારા નામની કેમ કોઈ દી નો ફાઈટી? હે મારા નામની કેમ નો ફાઈટી કોઈ દી? તારા યુ કેમ બેઠા બેઠા ચાઇના વાળા ની મારવી? ચાઇના થી તને કોણ આય લેવા? આપણે અહીંયા ઓલા પીએસઆઈ નો પગાર હોય 38,000, એમાં ક્યાં 60,000 નું પેટ્રોલ બાળીને તને લેવા આવે? લીગલ હા. ના દાઢી નું કઈક કરી નવી સ્ટાઇલ દાઢી ની કરી નાખ ને, આ મોમેડિયન ટાઈપ રાખી, હે આ ખિલજી ટાઈપ જાડી રાખી તો કઈક સારી કરી નાખ ની. ધીમો મારે ને ભાવિન ને કેમ છે કટુ વાળી એવી? હું કહેતો તું દાઢી એને જ કેવું તું ત્યાં વાતું કરી લે. હા ગેમ ચાલુ છે એટલે દાઢી હું કહેતો હતો. દાઢી નવી સ્ટાઇલ કઈક લાવી ની, આ ખિલજી જેવી લાગે છે, અલાઉદ્દીન ખિલજી. બધું બરાબર છે, ઈ આવી જાય બધું શેપમાં, ઈ તું રહેવા જ દે. ઈ ન્યા નજર નાખ માં તું. તારા વાઈફ ને આ ગમે છે એમ ને? ઈ બધું ઓકે જ છે, જે જે છે. ઈ વાત નથી કરવાની થતી ટૂંકમાં. ડેક્ટર નામ રફતારી ઓલવેઝ ઓન. બરાબર, ડેક્ટર નામ પ્રમાણે બીએડ પરફેક્ટ છે. થેન્ક યુ. ડેક્સ્ટર પાછા લાઈવ આવી મળે ઘરે, પેલા બાપા એફઆઈઆર ઈ કે તું લાઈવ છો એટલે કઈક નવું થવાનું હશે એટલે પહેલેથી કે કેસ કહી દે મને આખો. હું ચર્ચા કરી બીજો 2000 નો આવ્યો ને 1000 નો મારેલો છે. યસ ગૌરવભાઈ, તમારી વાઈફ ને શું ગમે છે? યસ તમે બીજી અમારું પૂછો નહીં, અમારા મા બાપ નું પૂછો, અમારા દાદા નું પૂછો, સીધા અહીંયા જીતભાઈ ની વાઈફ શું કરે છે પણ જીતભાઈ ને પૂછો, જીતભાઈ ને કેવું છે. ગૌરવભાઈ નું એક્ઝામ્પલ આપે, એક્ઝામ્પલ. અરે જીતભાઈ નું તો ગૌરવભાઈ નું હતું એમાં. એક્ઝામ્પલ આપે ગૌરવ, એક્ઝામ્પલ આપે. એક મિનિટ આમાં કઈ રીતે જોવાય? હું તો ભાઈ સિંગલ છું. મોજે મોજ. સેશનમાં આ બાજુ તો કરવાનું આ વંશ પરમાને ભાઈ, તમે જે આ તમારી આંગળીઓ જે સીધી નથી રહેતી એને તમે સીધી રાખો, નો રહેતી હોય તો હું તમારી કરી દઉં સીધી. વંશ પરમાર ભાઈ, આંગળી હતી વંશ નહીં વધે તમારો આગળ. ભાવિન બ્રો એકલા છે કે સાથે છે મિત્રો? છે મિત્રો, પણ એને જરાક સાદું જમવું હતું તો એ થોડાક દૂર છે મારાથી. ઓહ, તો તમને એકલું પેલું ના થાય? પેલું ના, મને ચાલે, તમે લોકો જોડે મારી જોડે એકચ્યુઅલી કઈ તમારા આઈટમ બાળકો મગાવી તમે? તિખારી કે પાત્રા? હું એને જ કહી દઉં તારી રીતે કઈક બનાવ, નવું નવું આવતો એટલે જે ન ખાધું એવું બનાવી દે.
એના ઈંડા લારીઓ વાળાને એવું કહે ને તમારી રીતે બનાવો અમને ભાવે એવું, તો ઈ જે છેલ્લું પડ્યું હોય ને ઈ બનાવી નાખે. અને પાછા તમને ખવડાવીને પૂછે ખરા કેવું લાગ્યું, પાછું આવવું હોય અહીંયા એટલે તમારે એવું કહું એક નંબર હતું ભાઈ. આપણો સુરતમાં ભાઈબંધ છે, દિલથી ખવડાવે ડેઈલી આપતા પણ હોતા હોય ને. ડેઈલી માં ઈ જ આપે, જે સામાન ઇન્ગ્રીડિયન્ટ પડ્યા હોય ને એ આઈટમ બનાવી બધું નાખે. ભેગું કરી ગોટાળો નામે આમે દેવાનું જ હોય. કાચું કાચા ઈંડા ફૂટલા પડ્યા હોય તો ગોટાળો પામી દે, બાફાના ન હોય તો કીમો પાડી દે. પણ એકચ્યુઅલી માં એ આપણે ઓળખે છે, સોની આવું ના કરાય. મિસ્ટર જસ સોની છે ને એ તમને શ્લોક લખે છે. કોણ? મિસ્ટર જસ સોની છે કોક, તમને શ્લોક લખે છે ભ ની માત્રા વાળો. મારામાં દેખાતું નહીં કે સાચું કહું. એ મારામાં દેખાતું બેન થઈ ગયું આ બધું. રહ્યું જો હવે એવું નીચે કેટલા જણા લાઈવ છે? 684. ઓલું સ્વાઇપ કરો, તમારા મિત્ર હોય એવું મને આભાસ છે. નહીં દેખાતું યાર મારામાં. તો તમારા મિત્ર ભ ની ઉપરની માત્રા કરીને તમને ગાળ લખે છે, તેને બ્લોક કરી આપું? કરી દો, હું ઓળખતો નહીં તો કરી દો, મારામાં દેખાતું જ નહીં. હવે આ જઈને પાછું આવશે, કારણ કે મિત્ર હોય પણ આવી મિત્રતા ના હોય ને. બધા લાઈવ જોતા હોય તો આવી રીતે માત્રા અને બાજુમાં લીટો કરીને ના સારું લાગે. નામ શું હતું કઈ ખબર એવું કે ઈંડા ઓછા ખા ભાવીને. એની માને મારામાં કોમેન્ટ નથી દેખાતી, એનું કઈ કરવું જોઈએ ભાઈ. તો તમે પાસે આવો ભાઈ. કોમેન્ટ કેમ નહીં દેખાતી? રામ રામ ભાઈ, તમે નીકળીને પાછા આવો એમ કહું. ઓકે. બધાને કેમ હસવું આવે મને કઈ સમજાતું નથી. શું કે ભાઈબંધ ફૂલ જોશમાં ભાઈ, કાંઈ નો ઘટે. લાકડે લોઢું પેલો ક્યાં આંગળી કરતો હતો પેલો ક્યાં આંગળી કરતો હતો મને નથી ખબર હો મેડમ. જીત બ્રો નાઇસ લુક, થેન્ક યુ બ્રો. ધુવાણા છે ને થાય છે, ધુવાણા તો થાય. ઉભેટ ભજીયા હવે એમ તો જતો રહ્યો, વાંધો નહીં. કોણ તું ફૂગેલા વેપ ચીનો છે અંદર સિગરેટ શરત લાગે ભાઈ, વેપ ફૂકે છે. કોઈ આપત્તિ? એટલે આવું છે આમાં બધું હોય તો લગ્ન જેવું. બીજું કયો? તમે કયો ભાઈ? બસ જો ચાલ્યા કરે છે. બાર તમે હતા, અમને તો બાર ની કઈ ખબર નહીં. શું તમે હતા અપડેટમાં, આપણે તો ક્યાં હતા નહીં. બરાબર. હંમેશા અમારો ભાઈ બોલો દિલથી અમારા ભાઈ ફોટો ક્લિક કરવાનો. શ્યોર ભાઈ, અમારા ગૌરવ ગયા એટલે અમે પણ જઈ આવજો. રાધે રાધે. તમે ફટાફટ નીકળો. પહેલી ફુરસતમાં ઇન્વિટેશન આપ્યું જ નતું. ફટાફટ, હવે રોકાતા જ નહીં. મારી દે ચોકડી ફટાફટ ઉપરથી, જરાય નો રોકાવ. આમ નો રોકાવ, ફટાફટ. ભજીયા પેલા કૌશલભાઈ થી વેપ લઈ તો. એક થમ્સઅપ લઈ લો. હું ભાવિન નામ બોલી દો મારું. હું નામ બોલી દઉં? ભાઈ બહુ મજાના માણસ. આપણે યાર મજામાં રહીએ, આપણે મજાના માણસ છીએ ભાઈ.
આપને જાઓ ફટાફટ. આ તો એમ જ હોય ને ભાઈ. ઠીક છે, ગૌરવર આવ્યો છે ભાઈ, તો ગૌરવર વયું જવું જોઈએ. તમારે ઇન્વિટેશન થોડું આપ્યું, તમે કોની રાહ જોઈને બેઠા? ખોટી તમે કોમેન્ટ કરી એટલો તમારો ટાઈમ વેસ્ટ એની કરતા નીકળી જવું હતું ત્યારે જ હારો ચોકડી દબાઈ દેવાય ને. આમાં કાં તો આપણે ચાહકો હોય કાં આપણી વાત કરતા હોય ને આપણે વાત કરતા હોય એ લોકોને મજા આવતી હોય તો એન્ટરટેનમેન્ટ લાગતું હોય તો બેઠા હોય. આપણે કોઈને કંકોત્રી તો લખી ન હોય, એ લોકોને એવું લાગતું વાત કરે આપણને મજા આવે, બે ઘડી આનંદ આવશે તો બેઠા હોય પબ્લિક. એમાં આ બધી જરૂર જ હોય તમારે કે અમે આનામાંથી આવ્યા હતા આનામાંથી આવ્યા, તો ભાઈ જ્યાંથી આવ્યા અહીંયા પાછા આવી જાવ. અપશબ્દનો ઉપયોગ ના કરતા આપણે સંસ્કારી છોકરા કહેવાય. આવા અસામાજિક તત્વોનો શબ્દનો ઉપયોગ ના કરાય. ઉડે તો જ હા એકવાર એ ઉડે તો જ આવ હોય, બાકી સીધો સંડાસ બાથરૂમ માં ઘા સ્મેલ નો મરી જવો જોઈએ. હાઈ બ્રો કેમ છે? બસ એક નંબર, આપડે કઈ ન ઘટે. વેર આર યુ? હું મારી જગ્યાએ જ છું. તમને લાઈવ માં આ બધાને પ્રશ્ન પૂછવાનો બહુ ફોન કર આપી દેવું હોય તમારે હેરે હેરે. પછી અમારે અહીંયા બે બાંધવાના જ કરવાના. હાથમાં ટેટૂઝ શેના છે? આ મારું કવર ટેટુ છે, એટલે આ ક્રોસ છે આવી રીતના. આ સ્વિચ બટન છે, આ ઇલેક્ટ્રિક હવે થઈ ગયું ને, મોડર્ન જમાનો થઈ ગયો. એટલે આ ટેસ્લા જેવું બટન આવે, રાતના દબાવો ને એટલે બેટરી ચાર્જ થઈ જાય. સવારે મારા મમ્મી અલાર્મ વાગે ને એટલે આ બટન દબાવે એટલે આપણી ગાડી ચાલુ થઈ જાય. વેરી શ્રી હોમ. ભાઈ બધા આના ક્વેશ્ચન આ કેમ કરે? ભાભી ક્યાં છે? ભાભી ક્યાં છે? અમે બે હારા લાગી ને જોડે આમ ભેગા હોય તો એટલે પૂછતા હોય એમ. આવો બિરાદર એસપી નગર આવો. હાઉ મેની ટેટૂઝ આર ધેર? બ્રો બહુ બધા છે બ્રો. હાઉઝ યુ ચિત? આમ ઓલવેઝ ગુડ બ્રો. I told you come Wales. Bro, Wales is fucking far, isn't it? It's like 4 or 5 hours, bro. શું થયું? Wales ઉપર યાદ આવ્યું કશું? હે? મેચ થોડી હુકમ લાગે ના લોકાએ. પાંચમી બોલી 83 રન કેચ છૂટ્યો છે. What do you do, brother? Nothing, bro. What do you do for living, bro? ચીનિયા પાછળથી જોવે તો આમાં જો કોક લખ્યું, પેલો ચીનો જો જોવે છે પાછળથી હામી લાવો ચીનાને. આ છે બાબરિયા સલમાન. તો તમને ખબર? હાલા હાચે જો હવે આવશે જો. ના ઉપર 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 ની ઉપર વહી ગઈ તારે. માર છક્કો માર. English accent is good, thank you. માર છક્કો હાલે ચાલે. Yes bro મોહિત. ડિજિટલ બીડી પીવે? યસ કીધું તો ખરી. ડિજિટલ વસ્તુ આ ડિજિટલ ઇન્ડિયા છે. માર બીજો. Which flavor you drink? I'm not drinking. That's vape, alpha, blueberry gum. ગૌરાના ફોલો માં છું એ તો મને દેખાતું તો લખ્યું. ઓકે ભાઈ. બધાનું વાત ના કરવાનું હોય યાર. તો ચોદા હું સલમાન છું, મને જોવા આવે બધા વાતમાં એ દૂરો ડેક્સ્ટર. યસ ના નતો લેવાનો સિંગલ. આનાથી ગોટિયાનો કેન્સર થઈ જાય. સાચી વાત છે ભાઈ. હજી સુધી પણ નથી થયું. I mean to say vape, yeah, is blueberry gum. બાજુમાં કોણ બુકી બેઠો લાગે છે? બધા બુકી ને એવા જ છે બધા. એટલે તો ફોન આડો રાખીને મારે આવડી મોટી મર્સિડીઝની સીટ મૂકીને આમ ખૂણામાં દેવું પડે.
आर्चर को बोले मारे छक्का। કયા દેશમાં સવો ભાઈ? ગુજરાતી કોળી પૂછે છે ભાવિનજી વેર આર યુ ફ્રોમ? મને ખબર જ છે. ले लो सिंगल 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 ले लो सिंगल ले लो વેલ્સ માં કઈ જગ્યાએ રહેવાનું બ્રો? You didn't listen to me. I'm listening you bro. Go on. I'm asking you. Where do you live in Wales? We're gonna talk later. हाफ छेल्ला बोल चौको है तो सेशन आई जाए। Sure bro. Hello. Neha Acharya. यस चला 141 England. Yes, of course. चौको मार That's why my accent is different, isn't it? Lighter charging. चौको मार दे। હા હા એટલે લાંબુ मार दे। પણ તારી માને સમજ નહીં માને તો હટ માર। ચાર્જિંગ માટે નથી ચાર્જ થવા માંડ્યો। મારેલો તો ખરીદ લા। મેચ ઉડાવલો મેચ। મૂકી દીધો ચાર્જિંગમાં હો મેડમ। બોલો સ્નેહાલે તો એની મમ્મી પપ્પા યાદ દેવડાવી દીધી। મારે ધ્યાન જ આપી દીધું। I told you lots of time. Yeah, just DM me. I will give you answer, bro. English people USA too much. Okay, yo ક્યાં ખબર જ છે ક્યાં જોઈ? વેધર કેવું છે? વેધર હોય ફેક આઈડી વાળા એને એમ કે આપણે પેલા ઈ મેસેજ કરે આપણને બરાબર, પછી આપણે આટલી બધી કોમેન્ટ આવતી હોય આપણે ભૂલી જાય ને એકાદી કોમેન્ટ એટલે એ લોકો અટેન્શન માટે ગારો લખે, બીજું કઈ ન હોય સમજો। ફેક આઈડી માંથી આવે તો ખબર છે અહીંયા, પછી ઓલા ખબર ને એમ કે આ લોકો મને કેમ મારે છે ડોક્ટર, આ લોકો મને કેમ મારે છે એવું થાય પછી આમ। નાઇસ શોટ બોય નાઇસ શોટ। અરે હવે હે ને કોમેન્ટ ક્યારેક ક્યારેક બંધ રાખવી જોઈએ એવું લાગે। આપણે હું કામ બંધ રાખવાની, જવાબ દઈ દેવાનો મોટે જ। આપણે કોણ આવ્યું છે આ મોટી ગાડી વાળા? મોટી ગાડી તમને યાદ હોય તો આપડે ઓલા હર્ષદભાઈ ઓડી, હવે એ હર્ષદભાઈ મર્સિડીઝ વાળા થઈ ગયા, આમ સનરૂફ છે પાછું બોલો। હા ભાઈ ત્યાં કેટલા વાગ્યા ભાઈ? 6:30। ક્યાં છે ઓલા? એટલા M25 પર હતો ચાર્જિંગ પૂરું થઈ ગયું ગાડીમાં, ચાર્જિંગ કરે બેઠો બેઠો। આ લોકો મેચ છોડી એવું કેમ લાગે? લાલા બેટરી ઉતરી હું લા તો મતલબ 0 કાચ ચડે। આ લોકો મેચ છોડી એવું લાગે છે। હવે કરતો એટલા મેં ગાડી બદલાવી નાખી છે, એ તો સર્વિસ કરાવી છે, મેં ગાડી બદલાવી નાખી 10-17 જેટલા। હા ક્યાં છે તું? એમ કે મેં તો ગાડી બદલાવી નાખી, એટલા પેલી નથી આ બીજી છે। એક કેમેરા કરતો આમ હરખું દેખાડતો લોકેશન। નેટ કેમ ઓછું આવે તારું? ક્યાં ભરાણો? સર્વિસ સ્ટેશન માં છે। આવે કે જાય? આવું આવું જો પતી ગયું? સનરૂફ પર ને ખાઈ દઉં શું ખાતું? આ શું કર્યું તે? હા ક્યારે આ બદલે? લા 4x4 છે, 4x4 પોરબંદર વાળા ભાવિનભાઈ તો ક્યાં જવાનું? હા એક ઝટકો આવે છે કે હું એ તો રેવા દો હાલો। અરે પતી ગયું। હા એ મને ખબર, હું આવું જ છું રેલી। આવે છે ને? હા ભાઈ પાછા કાઢો ભાઈ, રહેવા દો ને તમે। ફોન કરાવી તો બે જલા બોલો બોક્સનો મારો ભાગી હા તો તું ક્યાં છે? તું ક્યાં છે? તને તારો કઈ ઠેકાણો હોય ને એટલે પૂછવું તો પડે ને, તો ખબર પડે।
હા તું ન્યા જ છું? થોડુંક સાચી થઈ જાવ ને પછી એકવાર આવું. હા તો આવ. આવા તો આવો નક્કી નહીં. ભાઈ બન જાવ. ચાર હા ભાઈ હું ડેઈલી આવું અહીં, મને ઓળખે. હા ઓળખે છે. ચાર્જિંગ. ઓળખે છે. કોણ હે? નામ દે એટલે ઓળખી જાય. બરાબર, દે એટલે એટલું કેમ જ. ભાવી નહીં કે જેટલા અટકાય છું ને જો હશે તો એટલું જ છે. આવા દે થોડુંક ને પછી અહીં હાલો. હા હવે કાઢી લે બસ ચાર્જિંગ થઈ ગઈ ના થઈ ગઈ. હા ઓકે જીત ડાકુ મંગલસિંહ જેવો લાગે. મેં કીધું થેન્ક યુ. આ તારે હજી 137 માઇલ તો હાલશે. હા તો એટલે તો હાલશે જ નહીં મારે એટલે તો હાલીએ. પછી કરી નાખ. લા કાઈ નતું મેં 2% બેસી ખાલી 2% ને સર્વિસ સ્ટેશન માં ઘૂસે. કેટલા માઇલ બાકી છે પહોંચવાના? 1 કલાક 1 કલાક 10 મિનિટ બાકી છે. લાલ દરવાજા વાળા. સાહેલ હા, એવું લાલ કહે છે કે બીક દરવાજા વાળાનું છે એના ભાઈ. હા હા મરાઠી પેલો. હા સાહેલ આયા સાહેલ હમણાં ઠોકાઈ ગયો તો બિગ પેડ વાળી હમણાં M25 પર બોલાવા પડે રિકવરી વાળાની. ખાલી ઇલેક્ટ્રિક નો વાંધો છે ને સાહેબ. ચોકલેટ હતી આમાં. એટલે બ્રો ઇલેક્ટ્રિક આપણે મેર પડે કિટકેટ. ને નો હા એ હાલે હતી. તમે ત્યારે ખબર નહીં પછી. પેલી બેગમાં હતી. હા બસ તો પછી ગયા હું ખાઈ ગયો. બોલે આપી આવ. ઉતાવળ શું કરવાની? અરે બેઠો તો ને ભાઈ હું બેસે તો આ વેઇટ કરે છે મારે. આવ આપી દીધી. હા આવ આપી દીધી. હું બોલે આપી આવ. ના તો કાંઈ નહીં લે તો આવીને ફોન કરા બાજુ પછી.